જે શિવરાત્રી નિમિત્તે આજે જાગરણનું જે ભજનની તિથિ જાગરણની એમના સુપુત્ર એમના ભાઈ પ્રતાપજી કુટુંબ પરિવાર સર્વને મળી અને આ યોગ જે ઉજવો એ બદલ કોટી કોટી ધન્યવાદ. કારણ કે આપણને પરમાત્માએ આમાં મનુષ્યનો જે જન્મ આપ્યો છે ને એ અમૂલ્ય સેવા. કારણ કે પેલી ગાયને અને ભેંસને કોઈ કહેવું ન પડે બા કે તું મનુષ્ય થા, અને મનુષ્યને જ કહેવું પડે કે તું મનુષ્ય થઈ જા. કારણ કે એનામાં પશુના ગુણો છે એટલે કહેવું પડે બા. મનુષ્ય ચારે બને બા. આવા જે સંતોના સાનિધ્યમાં જઈ અને 5 વસ્તુની પ્રતિજ્ઞા લે, દારૂ, જુગાર, ચોરી, ઝારી, મોસ, એના પછી આ જુગની નીતિ પાલન કરે ને બા અને રેણીમાં રહે, એના પછી મનુષ્યનો જન્મ થાય બા. કારણ કે હમણાં આપણે સાખી બોલ્યા કે પશુ કા તો પનિયા બને. આ જે ઢોલકનું ચામડું છે એ પશુનું છે બા. પશુ કા તો પનિયા બને, નરકા કશું ન હોય. નર જો કરણી કરે તો નરકા નારાયણ હોય. જોગની રેણી ને કરણીમાં રેન બા તો એને ધોળી ધજાને શ્રીફળ સડે સડે ને સડે. આ જો આપણે સામે પુરાવો છે દાદાનો. દાદાની કરણી જુઓ, એમને દાદા કરણી કરીને જ્યાં બા, ભજન કરીને જ્યાં. આજે તમે બધા ધોળી ધજાને શ્રીફળ સડાવો છો બા. આપણે બધા ગમન દાદા એટલે કીધું છે કે પશુ કા પનિયા બને, નરકા કશું ના હોય. નર કરણી કરે એસી તો નરકા નારાયણ થાય, ભગવાન થઈ જાય બા. હમણાં ભજન બોલ્યું કે બંગલાનો બોધનાર જીવો. હવે બા બંગલો આ પાણીમાં હવેલી બનાવી આવી, પાણીની અને પાણીના મોય બનાવી બા. આ બંગલાની વાત કરી. આ બંગલામાં શું કીધું કે 10 દરવાજાના 999 નાળી છે બા. એમાં લોડોય નહીં, લાકડું નહીં, આ 5 તત્વનું જે શરીર બન્યું છે ને બા, એમાં બા શાંતિ જાળવો. કારણ કે 5 તત્વ પૃથ્વી, જળ, વાયુ, આકાશ ને તેજ, આ 5 તત્વનું શરીર બન્યું છે. અને 5 તત્વથી આનું બંધારણ થયું. અને એ તત્વમાં મળી ગયું. આપણે આ દેવાભાઈની વાત કરીએ, દેવાભાઈનો દેહ વિલય થયો એટલે તત્વમાં મળી ગયું. જેનું હતું તેમાં મળી ગયું. આપણે પૃથ્વીમાં જમીન માતામાં અનાજ વાવન જમીન માતામાંથી પ્રગટ થાય ભાઈ. એકના
અનેક શસ્ત્ર કણ બનાવે, એક કણ વાયો હોય તો, અને એ રાય છેવટે મળે છે આમાં બા પૃથ્વીમાં, જેમાંથી પ્રગટ થયું છે એમાં એ મળી જાય બા. હમણાં દાદા મેકરણની વાત કરી બા ભજનમાં કે 5 વર્ષે પુત્ર જન્મ્યા. હવે બા 5 વર્ષે કોઈ દાડો પુત્ર જન્મે? પણ વાત હાવ સાચી છે. આ 5 તત્વ આ 5 વર્ષનો બા 5 તત્વ વર્ષે તો શરીરનું બંધારણ થયું બા. નર ને નારી ભેળા જમતા, એક આસન ભોડતા, કરમ ભ્રમ કોઈ દી ન હતા, નજરો ના ફળ લાગતા. તો સુરતાન શબ્દની વાત છે બા. સુરતા છે નારી છે અને શબ્દ છે પુરુષ છે બા. આ સુરતાન શબ્દની વાત છે. કારણ મેકરણ દાદા આપણી કચ્છની ભૂમિમાં થઈ ગયા ને બા. અને મેકરણ દાદા બોલ્યા, પેટ તુજે પાય પડું, સોજ ભરું સવાર ભરું તો એડી ની એડી. તો હમણાં સાખીમાં કીધું તું કે આયો પણ જાનો ને મનખા જન્મનો મરમ, શેર અનાજને કારણે બંદા કોટી વધ્યા કરમ. પણ આપણા જે સંતો, જેના પિતા કરશનબા અને એમના પુત્ર મૂળજી ભગત, અને મૂળજી ભગત જ્યારે દારાહોરના વીડમાં આવું જંગલ છે, અને જંગલમાં જ્યારે અમાવાસનો અણુજો હતો, અગતો હતો બા, અને એ અણુજાના ખાતરે જંગલમાં જઈ કે બા આજે અમાવાસ છે, અમાવાસનો અણુજો છે, એટલે લાવો થોડો કોલસા લઈ આવીએ બા. એટલે કોલસા લેવા જાય એટલે દારાહોરના જેવું જંગલ છે, વીડી છે, વીડમાંથી હળેલા હુકાન કોઈ લકડા લાવી અને થોડા પ્રગટાયા એટલે માંથી જૂના જે લકડા હતા ને બા, એમાંથી અઢળક જીવડા નીકળ્યા બા. જીવડા નીકળ્યા એટલે મૂળજી ભગતે કોઈ માટી નાસી એમ કરીને ઓલવું અને પછી મૂળજી ભગત બોલ્યા બા. શું કીધું? આયો પણ જાનો નહીં મનખા જન્મનો મરમ, શેર અનાજને. આપણે પાસે જરૂર તો ખરેખર જેટલી શેર અનાજની જ છે. તો આપણે ઘણું થોડું કોકનું વાળી મેલા, જૂઠું બોલા, આવું બધું આપણાથી બહુ થાય. એટલે કીધું કે આયો પણ જાનો નહીં મનખા જન્મનો મરમ, શેર અનાજને કારણે બંદા કોટી બોધ્યા કરમ. કારણ કે આ પેટ તુજે પાય પડો, આ પેટ છે ને હવા શેરની કોઠી ભરાતી નથી. એટલે જૂઠું બોલા, કોઈનું પડાઈ લ્યો, કોઈનું લીધું હોય તો હાલવાની ઈચ્છા ન થાય. પણ બા ક્રમ કોઈ દિવસ છોડશે નહીં, કોઈ છોડ્યું નથી. કોઈને
અને કોઈને છોડવાનું પણ નહીં. કારણ જે તમે અહીંથી પ્રાપ્તિ કરશો, જે ખોરું ખોટું હાસું કે જૂઠું, એનો તમારે પ્રમાણ આલવું પડશે. કીધું છે કે કર્મ કરો તમે સાને સાને લખાય ધર્મ રાજા અને ગુપ્તચરના પત્તાને પોને પોને બાપ લખાય. તમે ગમે તેવા કુકર્મ કરો, ગમે તેવું હાસું જૂઠું કરો, પણ એની નજર તમારા માથે છે. ગમે તેટલી આપણે ખબર રાખણ પા, એની ભરપાઈ આપણે કરવાની તૈયારી રાખવી પડે. કારણ કે કરો તમે સોને સોને લખાય પોને પોને, પણ નથી કીધું કે તન કી જાણે મન કી જાણે, જાણે અંતર કી ચોરી, તેરી છુપાઈ ક્યાં છુપે, જેના હાથ જીવન મરણ કી દોરી બા. આ કોઈ દિવસ કોઈનું છુપાયું છુપે ને બા. કે થોડું કરજો, સાચું કરજો, સારું કરજો બા. પણ એક વાત નક્કી રાખજો કે જીવનમાં કોઈને લડવાનું કામ નથી કરતું, તમારું ભજન થઈ જશે બા. કોઈનો પ્રસંગ હોય, કોઈ બી પ્રસંગ હોય ને આમાં કોઈ દાડો કોઈને થાળી ન કરવી બા. આ આપણું ભજન. અને શું કીધું? જે જીભથી પાણી પીએ બા, શાંતિ જાળવજો બા. જે જીભથી પાણી પીએ ને બા, કે दारू तो दानव पीवे मानव पीवे नहीं, मांस मजीरा कुत्ता बिला का खाना ओ मानव का नहीं, मानव करे तो जेने राक्षस मानवो सही. પણ જે જીભથી પાણી પીએ, તમે જો શિયાળ, કૂતરું, મીનાડી, ગો, હાપ, આ બધા જીભથી જે પાણી પીએ, સિંહ, વાઘ, આ બધા જે જીભથી પીએ છે ને, માંસાહાર એનો સેવા. આપણા માટે પરમાત્માએ ઘી, દહીં, દૂધ, અનાજ, આવું આપણે ફૂલ ફ્રૂટ, આવું આપણા માટે પરમાત્માએ આ સૃષ્ટિમાં પ્રગટ કર્યું છે. અને એને બધી ખબર છે બા. તમારો ને મારો જ્યારે જન્મ નતો છો ને, એના પહેલાથી સગવડ કરવા માંડ્યો તો પરમાત્મા બા. અને જન્મ છો એટલે એને ખબર છે કે એના માટે દૂધ જોઈશે માં. તો પરમાત્માએ દૂધ પ્રગટ કર્યું તમારી માતાના થાને. અને થોડા મોટા છે એ વખત તમને દૂધ કેમ ના આલ્યા બા? પરમાત્માને ખબર છે કે દોત આજે હાલવાની જરૂર નહીં બા. દોત હાલશું તો આર્યો જીભ કચડી મરી જાય છે. નાનું બાળ છે ને બા, એટલે થોડી ઉંમર થાય ને 400 મહિના પછી દોતલી ફૂટવાની શરૂ થાય. કારણ કે હવે એને આ શરીર ટકાવવા માટે એકલા દૂધથી ને શરીર ટકે માટે અનાજ ખાવું પડશે, પછી દોત આલ્યા બા. એટલે પરમાત્માની રચનાની તમે જુઓ. આપણે પરમાત્મા માટે કંઈક માગીએ બા, પરમાત્મા પાસેથી કંઈક માંગીએ. શું માંગીએ? એ પ્રભુ મને કંઈક આલજે. અરે મૂર્ખ, તને આલવા જેવું કોઈ બાજી રાખ્યું જ નથી બા. પછી તું ધંધો ન કરે તો ફૂટ્યો તારો. કારણ કે તમે આ એક હાથ છે, કોઈને લાખ રૂપિયામાં આપણે હાથ આલીએ બા. ઓક છે, ઓક કરોડોની કિંમત છે આ શરીરની, આલીએ બા? ના આલીએ. પણ વાત જેટલે છે બા, જુઓ, કદાચ 4 કે 5 લાખની ગાડી હોય ને બા,
આપણે 4-5 લાખની ગાડી લાવી હોય ને એમાં કેરોસન કોઈ દાડો ન નાખ્યું બાપ, નાખ્યું ચમ કેરોસન ચમ નથી નાખતા બા? એન્જિન સાફ થઈ જાય. હે એન્જિન સાફ થઈ જાય. એન્જિન સાફ થઈ જાય. તો આપણા અઢળક અજબોની કિંમતના એવી 50 ગાડીઓ આપણે લાવવા, 100 ગાડીઓ લાવવા, એમાં પેલું કેરોસન ચમ નખાય બા? એમાં કોઈને બગાડ થાય? થાય ને. એના સ્પેર પાર્ટ તો બજારમાં મળશે બા, મળે ને? મળે. આ વના સ્પેર પાર્ટ મળશે જ ના ભાઈ, મળે. છતાંય આપણને સમજણ નહીં પડતી બા. એ ગાડીની ખબર રાખો એના કરતા આ ગાડીની ખબર રાખો ને બા, તો તમે એવી તો જેટલીય ગાડીઓ પ્રગટ કરી કેશો, લાવી દેશો બા.